હું જયમીન ભંડેરી વડેસર લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે રાજકોટ જિલ્લા પાસે એક કડકોટ ગામની અંદર એક ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે। તમે અત્યારે ખેડૂત મિત્રો આ ધાણા જોઈ શકો છો। હાઈ ક્લાસ અત્યારે ધાણા છે। આ પાછળ આખું તમે ખેતર બતાવી દો। આપણી જોડે પ્રગતિશીલ ખેડૂત એવા બિપિનભાઈ આપણી સાથે છે, તો એમના પાસેથી આ ધાણા વિશે થોડી આપણે માહિતી મેળવીશું। સૌપ્રથમ તમારો પરિચય આપી દો, તમારું નામ। પહેલાં તો મારું ગામ કણકોટ, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી। બરોબર। પછી મારું નામ બિપિન સારદિયા અને મોબાઈલ નંબર 9898 1750 98। બરોબર। હવે આ ટોટલ તમે કેટલું વાવેતર કર્યું છે ધાણા? મારું 10 વીઘાનું ધાણાનું વાવેતર છે ને 60 કિલો બી નાખેલું છે। બરોબર, 10 વીઘાનું આપણે વાવેતર છે। હવે આની અંદર તમે શું શું ટ્રીટમેન્ટ કરેલી છે? એટલા સરસ આપણે ધાણા તમે જોઈ શકો છો, તો આવી શું તમે ટ્રીટમેન્ટ કરેલી છે આની અંદર? આ ધાણા ઉગી ગયા પછી 10-12 દી થયું, 10 થી 12 દી થયા અંદાજે। પછી મેં આની માલપા 4-5 ધાણા થયા એટલે મેં આમાં થ્રિપ્સ અતિશય હતી, એટલે પહેલો રાઉન્ડ મેં થ્રેસરનો માર્યો છે। બરોબર, પહેલો રાઉન્ડ જે તમે ટ્રેસરનો મારેલો? થ્રેસરનો માર્યો, હા। પછી ટ્રેસરનો માર્યા પછી 7-8 દિવસ થયા એટલે મારા ધાણા સેજ કલરમાં નહોતા, લાઇટિંગમાં ધાણા નહોતા, સેજ પીળાશ પડતી હતી। પછી મેં એના ભેગે એક વસ્તુ છાંટેલી, મેરાકી જે બજરંગ એગ્રોમાંથી લીધેલી મેરાકી। અને આ છાંટવાથી મારે ચોથે દીએ રિઝલ્ટ મળેલું, ત્રીજે દીએ ચોથે દીએ રિઝલ્ટ મળેલું। એક પેલું કે આનું પાનનું આખું લાઇટિંગ ફરી ગયું, કલર આવી ગયો, અને આ પાનની સાઈઝ તમે જોઈ જુઓ। એકવાર નીચે બતાવી દેજો, પાનની સાઈઝ તમે બતાવો, લાઇટિંગ એકવાર જોઈ શકો છો, દૂરથી નહીં આપણે દેખાય છે ઘેરો આખો। આ પાનની સાઈઝ તમે જોઈ લો, આ પાનની સાઈઝ તમે જોઈ જુઓ। અને વેપારી કોઈ પણ આવે, વેપારી આવીને પહેલા જ નજરે એમ કે આમાં શું તમે કરેલું, કે આવડું લાઇટિંગ એવડું પહેલા જ નજરે આપણે ગમી જાય એવું લાઇટિંગ અત્યારે આપણે દેખાય છે આપણે ખુદ। અને વેપારીએ જ્યારે આ માલ ખરીદો મારી પાસેથી 2,65,000 હાટું કરેલું છે, અને એને 1200 મણ ધારીને એને લીધું છે। પણ હું એવું કહું છું 1600 મણ ધાણા નીકળે। બરોબર, 1600 મણ ધાણા નીકળશે એવું આપણે અંદાજો છે। અને એને એ વ્યક્તિ 1 વીઘાના ધાણા ઉપાડે, એ ઉપરથી એ વ્યક્તિ ખુદ, વેપારી ખુદ એવું કહે છે કે ના 1500 થી 1600 મણ આની માલ પર ધાણા નીકળશે લ્યો। બરોબર, તો આ તમે જે વાપરી આ મેરાકી, એ છેલ્લા તમે કેટલા વર્ષથી વાપરો છો? મેરાકી હું અંદાજે મેરાકી કુવાડવન મેલ પર જે બજરંગ એગ્રોમાં આવીને એટલા વર્ષથી વાપરું છું, પણ તોય મને યાદ નથી, 4-5 વર્ષ અંદાજે, હા 4 વર્ષ ઉપર થયું છે। તેદું હું મેરાકી અને એટોલ વાપરું છું। અને એટોલ આમાં મેં છાંટેલી નથી, પણ એટોલ મેં રીંગણી, મરચી અને કપાસ આમાં મેં છાંટેલી છે। બરોબર, રીંગણી, મરચી, કપાસ એની અંદર તમે એટોલ છાંટેલી, અને જાર બાજરામાં હોતે આ વસ્તુ હું છાંટું છું। આ બે વસ્તુ, બંને વસ્તુ, હા બરોબર। તો ટૂંકમાં તમે જે આપણે આ ધાણાની અંદર મેરાકી વાપરી, એનાથી તમને બીજા કરતા શું બેનિફિટ લાગે છે? બીજા અત્યારે માર્કેટની અંદર ઘણી પ્રોડક્ટ છે, અમદાવાદ માર્કેટ યાર્ડની માલ પર મારો ધાણાની ભારી ખુલે છે ને, એટલે વેપારીનો ઘેરો થાય છે। અત્યારે મને વેપારીનો પણ ફોન આવ્યો। બરોબર, તો ખેડૂત મિત્રો આજે મેરાકી દવા છે એના વિશે તમને જણાવી દઉં। આજે મેરાકી છે એની અંદર સમગ્ર જે છોડને જરૂરી આપણે પોષણ છે એ આની અંદર રહેલું છે, જેથી છોડની અંદર એક નવો વિકાસ આવે, છોડની અંદર આપણે લીલોતરી આવે, અને ખૂબ સરસ આપણે કોઈ પણ જો આપણે શાકભાજી પાકોની અંદર તમે સ્પ્રે કરતા હોય તો ફૂલફાલ ખરતા હોય એને અટકાવવામાં કામ કરે છે, અને ફૂલફાલ વધારવામાં કામ કરે છે। જમીનની અંદર જે રહેલા જે પોષક તત્વો છે મૂળ દ્વારા આપણે અપટેક કરવામાં મદદ કરાવે છે। આ સમગ્ર જે પોષક તત્વો ટૂંકમાં આપણે કહીએ તો આ મેરાકીની અંદર રહેલા છે। ખેડૂત મિત્રો, આ મેરાકીની અંદર આ સમગ્ર પોષણ રહેલું છે, સાથે 3 ટેકનોલોજી રહેલી છે, કે એની અંદર આપણે ક્લોરોફિલ ટેકનોલોજી, કે આ સૂર્યપ્રકાશની હાજરીમાં જે પાન દ્વારા જે પોષક તત્વો આપણે ખોરાક બનાવે છે, જે કાર્બન ફિક્સેશન કરે છે, એની જે પ્રક્રિયા છે એની અંદર વેગ આપે છે, એટલે કે એને બમણી કરે છે, જેથી જે છોડ છે આપણે ઝડપથી ખોરાક બનાવે અને ખૂબ સરસ એનું આપણે રિઝલ્ટ મળે। આ સાથે સાયટોકાઇનિન ટેકનોલોજી, કે છોડની અંદર જે સેલ ડિવિઝન આપણે કહીએ, કોષ વિભાજન, કે છોડની અંદર જે એના જે કોષ વિભાજન છે એની પ્રક્રિયા મજબૂત કરે છે, વધારે છે, જેથી છોડની અંદર તરત આપણે વિકાસ લાગે છે, છોડમાં એકદમ લાઇટિંગમાં આવી જાય છે। અને આ સિવાય છે ટેકઓફ ટેકનોલોજી, કે જમીનમાં જે રહેલા છે પોષક તત્વો છે એને પણ આપણે જે મૂળ દ્વારા અપટેક કરાવે છે, અને ખૂબ સરસ આમનું પરિણામ આપણે તમે આ ધાણાની અંદર જોઈ શકો છો। તો ખેડૂત મિત્રો, કોઈપણ પાકની અંદર તમારે જો મેરાકી આપવું હોય તો 40 ml પ્રતિ પંપ તમે એને આપી શકો છો। આ તમે ધાણામાં અત્યારે જોઈ શકો છો, ખૂબ સરસ અત્યારે આપણે રિઝલ્ટ મળેલું છે। આ સિવાય મરચી, ટમેટી, રીંગણી, કપાસ, દરેક પાકની અંદર આનો તમે ઉપયોગ કરી શકો છો। અત્યારે ખેડૂત મિત્રો જેમ કે આ જીરું છે, તો જીરાની અંદર ગયા વર્ષે પણ ખૂબ સરસ આપણે રિઝલ્ટ મળેલા હતા। તો ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કરીશ કે જેમણે જીરાના વાવેતર કર્યા છે, ચણાના વાવેતર કર્યા છે,
એની અંદર ચોક્કસપણે તમે મેરાકીનો એક છંટકાવ જરૂર લેજો. ખૂબ સરસ અત્યારે આની અંદર આપણે પરિણામ આપણે જોવા મળેલા છે. આ સાથે ખેડૂત મિત્રો તમે ખ્યાલ હશે કે આપણે જે એટોલ આજે સમગ્ર ગુજરાતની અંદર બ્રાન્ડ તરીકે આપણે ઓળખાય છે અને દરેક ખેડૂત મિત્રો વાપરે છે અને ખૂબ સરસ આપણે પરિણામ મેળવેલા છે. આ જે એટોલ છે એની અંદર છોડને જરૂરી તમામ પોષણ, દરેક પ્રકારની જે ન્યુટ્રિશન છે, એન્ઝાઇમ છે, વિટામિન છે, ઓર્ગેનિક મેટર છે, આ એટોલની અંદર આવેલા છે કે જેથી છોડ એકદમ વિકાસમાં રહે, છોડ એકદમ સ્ટ્રેસ ફ્રી રહે, છોડને અંદર જે આપણે તણાવ છે એકદમ દૂર રહે, છોડ આપણે જે મૂળ દ્વારા જે જમીનમાં રહેલા પોષક તત્વો અપટેક કરે અને છોડ એકદમ લીલોતરીમાં રહે, એ કામ આપણે એટોલ કરે છે. અત્યારે જીરા, ચણા દરેક પાકની અંદર જે તમે પહેલો સ્પ્રે કરવા માંગતા હોય થ્રીપ્સ છે કે કોઈ પણ જીવાત સાથે, તો એટોલનો ચોક્કસપણે ઉપયોગ કરજો, જેનાથી જીરું, ચણા દરેક પાક તમારો એકદમ લીલો રહે, તાજો રહે અને તંદુરસ્ત રહે. આ સિવાય ખેડૂત મિત્રો એક નવી પ્રોડક્ટ વિશે વાત કરીશ. આ છે ઓર્થોપી, કે આજે સમગ્ર માર્કેટની અંદર આજે આ ઓર્થોપી ખૂબ ચર્ચામાં આપણે વધી રહી છે. તો આ ઓર્થોપી છે શું એના વિશે તમને જણાવી દઉં. તો આની અંદર આપણે 12% નાઇટ્રોજન, 58% ફોસ્ફરસ અને બાયોસ્ટિમ્યુલેટ ટેકનોલોજી એટલે કે બાયોએસએફ 325 આવેલી છે. કોઈપણ પાકની અંદર શરૂઆતની અંદર જે છોડને જરૂરી આપણે વિકાસની જરૂર હોય, એના મૂળ વિકાસ માટે જે જરૂરી પોષક તત્વો છે એ આની અંદર આપણે રહેલા છે. તો આનો તમારે ઉપયોગ ક્યાં કરવો અને કેટલા પ્રમાણમાં આપવું, તો જો તમે આને સ્પ્રેમાં લેવા માગતા હોય તો 40 ગ્રામ પ્રતિ પંપ અને જમીનમાં ડાયરેક્ટ આપવા માગતા હોય તો 800 ગ્રામ પ્રતિ એકર. અત્યારે ખેડૂત મિત્રો ખાસ કરીને જે આપણે ઘઉંના વાવેતર છે તો એની અંદર આપણે 20-25 દિવસ અથવા તો મહિના દિવસના થઈ ગયા છે, જે તમે યુરિયા ખાતર અલગથી આપણે આપી રહ્યા છો, તો યુરિયા સાથે પણ તમે 800 ગ્રામ પ્રતિ એકર તમે આપી શકો છો. ખૂબ સરસ આપણે આના જે રિઝલ્ટ છે આપણે મળેલા છે. ખાસ કરીને જે ટમેટી છે, મરચાં છે, જે વેજીટેબલ ક્રોપ છે એની અંદર જે વારંવાર વીણી થતી હોય તો 15 દિવસના અંતરે ફક્ત એક સ્પ્રે એટલે કે મહિનાની અંદર જો 2 સ્પ્રે આપણે ઓર્થોપીના કરવામાં આવે તો ખૂબ સરસ આપણે જે એની અંદર ફૂલફાલની અંદર વધારો જોવા મળે છે. સાથે છોડ એકદમ મજબૂત અને સ્ટ્રોંગ રહે છે, એકદમ સ્ટ્રેસ ફ્રી રહે છે અને જમીનની અંદર જે એના મૂળ વિકાસ છે એ આપણે વધારે છે. તો આ રીતે મેં વાત કરી, આ ઓર્થોપી દરેક પાકની અંદર તમે આપી શકો છો. અત્યારે જે તમે ચણા છે, ઘઉં છે એની અંદર તમે એનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય આપણે ઘઉંની અંદર જો વાત કરીએ તો ઘઉંની અંદર જે આપણે એક જરૂરી પોષક તત્વ એટલે કે ઝીંક, કે ઝીંકની જો આપણે જમીનની અંદર ખામી હોય તો આપણે 20 થી 30% જેટલું આપણે ઉત્પાદન નબળું આવે છે, ઓછું પડી જાય છે. તો એની અંદર ખાસ ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે તમે ઘઉંની અંદર અત્યારે જે 20-25 દિવસ અથવા 30 દિવસે જે તમે યુરિયા ખાતર ઉપરથી કોઈ પણ આપતા હોય તો એની સાથે સાયટોઝિંક કરીને એક ઝીંક અને સલ્ફરનું મિશ્રણ આવશે કે જે છોડ દ્વારા ઇઝીલી અવેલેબલ ફોર્મમાં આવી જાય છે. એને તમારે યુરિયા સાથે 3 કિલો પ્રતિ એકર આ જે સાયટોઝિંક આવે છે એનો તમારે આપી દેવાનું. એનાથી જે આપણે ઘઉંની અંદર સારી ફૂટ આવશે, ઘઉં એકદમ લીલોતરીમાં લેશે, ઘઉંના જે પાંદડાની અંદર જે ક્લોરોફિલ છે એ વધારવામાં મદદ કરે છે, સાથે તમને ઉત્પાદનમાં અને દાણાની અંદર જે પ્રોટીનની જે માત્રા છે એ વધારવામાં મદદ કરે છે. આપણે ઘઉંનું વાવેતર કરેલું છે એ ચોક્કસપણે ઘઉંની અંદર ઓર્થોપી અને સાયટોઝિંક GR જે આવે છે દાણાદાર, એ 3 કિલો પ્રતિ એકર તમે જરૂર વાપરજો. ખૂબ સરસ એના આપણે પરિણામ છે. આ સિવાય વધુ માહિતી તમારે જોતી હોય તો નીચે આપેલો નંબર 9781 27 33 5 આ નંબર ઉપર તમે સંપર્ક કરજો. થેન્ક યુ, આભાર.